હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે અમે નાસ્તો ક્યારનો કરી લીધો છે અને બધા કરીને હવે ગયા છે. વાસણ લેવાના છે અને કચરા પોતા કરવાના છે રોજની જેમ. હજી અગાસી ઉપર જવું છે, બધું ટાંકોને જોવા જવાનું છે, કેટલો ભરાણો છે કેટલો નહીં. ચાલો ગાઈઝ, કામ ચાલુ કરીએ. ગાઈઝ, હું પોતું લેવા આવી છું ઉપર. આજ ઉપર હતું અને ઉપર પણ જવું છે અગાસી ઉપર ટાંકો જોવા. વરસાદ આવેલો હતો આજ તો લીલું લીલું છે, બહુ મસ્ત વાતાવરણ છે ગાઈસ. અમારી માંડવી તમને આજનું વાતાવરણ અને અમારું ગામ બતાવું. બહુ મસ્ત વાતાવરણ છે ને મને બહુ મજા આવે આકાશી ઉપર ક્યારેક જ આવવા મળે, કેમ કે કાંઈક ને કાંઈક કામ હોય, વિડીયો એડિટ કરવાનું હોય એટલે હું ઉપર આવું નહીં. વરસાદ હમણાં તો ચાલુ હોય એટલે નથી આવતી હું, નહીં તો આવતી જ હોય. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અમે આવા નવા વિડીયો તમને બતાવતા રહીશું અને જેમ બને એમ તમને ગમે ને એવા જ વિડીયો બનાવશું. તમે જોઈ શકો ગાઈઝ, અમારી જોડવટલી. અમુક લોકોને ખબર ના હોય કે જોડવટલી ક્યાં આવ્યું છે, એટલે અમારું જોડવટલી ઉનાથી 9 કિલોમીટર જ થાય છે. ઉના જોયું હોય તો જોઈ લે કેટલું પાણી છે. પાછી મોટર ચાલુ કરવી પડે હોય તો પાછી મોટર ચાલુ કરશું. આજ ટાઈમ મળે ને તો ઉષા કાઢીને ઘરે જવું છે. હમણાં ઘણા દિવસથી ગઈ નથી. આગળ ગયા મંદિરે. ટાંકો તો ઘણો ખાલી છે ગાઈસ, બતાવું તમને. ખાલી જ છે, મોટર ચાલુ કરવી જ પડશે. જો છે ને, બાને કહી દો મોટર ચાલુ કરી દે. આવતો લાગતો એટલે હું નીચે થોડુંક કહી દઉં. સાંભળતા નહોતા, નીચે અવાજ નહોતો જાતો ને એટલે સાંભળી ગયા છે. પાછું હું ઉપર જાઉં છું જોવા. ચાલુ થઈ ગયું છે, મોટર ચાલુ કરીશ ને એટલે પાણી ચાલુ કરી દીધું છે. હવે હું નીચે જાઉં કેમ કે પોતા કરવાના છે. હવે પોતું મારી દઈએ, પાછું ઉપર પણ જવાનું છે. થોડા કપડાં છે એ ધોઈ નાખીએ અને ત્યાંનો કચરો કાઢવાનું હશે. મારું હાથ તો કાઢી નાખીએ. ચાલો. હાય ગાઈસ, અમે પોતા ચાલુ કરી દીધા છે. પોતા કરી નાખીએ. લાગી ગયા છે અને હું પોતું ધોવા જાઉં છું. પોતું ધોઈને ઉપર જાય. હાય ગાઈસ, હું રેડી થઈ ગઈ છું અને કપડાં પણ ધોવાઈ ગયા છે. બધું કામ પણ થઈ ગયું છે. હું નીચે જાઉં. ગાઈસ, હવે રોટલા ચાલુ કરવા છે. દાળ તો બનાવી નાખી છે બાએ. મેં રોટલા કરી નાખ્યા છે અને વિજય આવી ગયા છે, જમવા બેઠા છે. જોરા બાજરાનો રોટલો ને અડદની દાળ. હું જમવા બેઠી ગઈ છું કે મને ભૂખ લાગ્યું છે. ગાઈસ, મેં જમી લીધું છે. દાદા ને બા ખાય છે. હવે વાસણ કરવાના છે, કચરા પત્તા થઈ જાય પછી સૂઈ જાય. 3 વાગે પાછા મળીએ તમને. ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો? ઉઠી ગયા કે નહીં? હવે મારે ચા પીવા જવું છે એટલે હું ચા બનાવવા જાઉં છું ગાઈસ. વિજયને પીને વાડીએ જાઉં છું. તો ચાલો ગાઈસ. હાય ગાઈસ, અમારો ચા બની ગયો છે. ગાઈસ, અમે ચા પી લીધો છે અને બા લાપસી બનાવે છે. આજે અમારે સાંજે માતાજીનું શું કહેવાય બા, નિવત છે એટલે બા લાપસી બનાવે છે. પછી ચૂરમાના લાડુ બનવાના છે, પછી વડા બનાવવાના છે. બીજું બનાવવાનું તલ વડકા ગુંદરી કરવાની છે.
એવું બધું કરવાનું છે. ચૂરમાના લાડુ, પછી રુદ્રી અને લાપસી 3 વસ્તુ બની ગઈ છે. ને હા, તલવટ પણ બની ગયા છે. હવે એક વડા બાકી છે, કઢી કરવાનું બાકી છે. વિજય આવ્યા છે, એ ઓલી મેગી બનાવી છે એને. આ મેગી એને ખાવી છે, સુધારે છે. ગાઈસ, અમારી મેગી બની ગઈ છે, તમને બતાવું. ગાઈસ, અમે જમી લીધું છે, બધું બની ગયું હતું. એટલે અમે 2 જણાએ જમી લીધું છે. હવે દાદા ને બા બેઠા છે, એ જમે છે. પછી વાસણ કરી નાખીએ ગાઈસ, પછી સૂઈ જાય. હજી તો વિડીયો એડિટ કરવાનો છે, ઘણું કામ છે હજી તો. વાસણ થઈ ગયા છે અને મોટર પણ ચાલુ કરી દીધું છે, એટલે ઉપલા ટાંકા ભરાય છે, નીચેના પછી કાલે ભરાય. ગાઈસ, વાસણ સુકાઈ આવી છું, કેમ કે આજે વહેલા વાસણ થઈ ગયા હતા. નિવાત હતા આજે અમારે માતાજીના. એટલે આ બધા જે હોય ને શંકર ભગવાન એ બધાના બારના ભગવાન હજી કુળદેવીના નવરાત્રિમાં કરવાના છે, એટલે એ બધું પતાવ્યું કામ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો જોતા જ રહેજો, બને ત્યાં સુધી સારો જ બનાવશું. અને જે ખરાબ કોમેન્ટ કરે એનો તો વારો જ છે હજી, કેમ કે એ બધા નજરમાં જ છે. કે ગાઈસ, આટલું જ કહેવાનું છે. આ વ્લોગને અહીંયા જ જોઈન કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.